ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. આજના લેક્ચરમાં આપણે આપેલ ત્રિકોણમિતીય પ્રતિવિધેયોને સાદા સ્વરૂપમાં દર્શાવવાના એક્ઝામ્પલ છે. સાદું સ્વરૂપ એટલે તમને અહીંયા આગળ એક પ્રતિવિધેય આપેલું હશે. એ પ્રતિવિધેય તમને સીધા સાદા સ્વરૂપમાં નહીં હોય, બરાબર. વર્ગમૂળ આવે, જુદા જુદા પદો આવે, એને તમારે સાદા સ્વરૂપમાં ફેરવવાનું આવશે. હવે જ્યારે તમારે ત્રિકોણમિતીય પ્રતિવિધેયને સાદા સ્વરૂપમાં દર્શાવવાનું આવે ત્યારે તમારે સૌથી પહેલાં શું કરવાનું? અહીંયા એક્સ જે છે ને, ચલ એક્સ, એની તમારે કોઈ ધારણા કરવી પડે. તો ધારણા તમે કોઈ પણ ત્રિકોણમિતીય વિધેયની કરી શકો. એક્સ બરાબર સાઇન થીટા, કોસ થીટા, ટેન થીટા, કોટ થીટા, સેક થીટા, કોસેક થીટા, છમાંથી કોઈ પણ એક ત્રિકોણમિતીય વિધેય તમે લઈ શકો. હવે કયું લેવાનું? તો એવું વિધેય લેવાનું જેનાથી આ વર્ગમૂળ કે એવા પદો દૂર થઈ જતા હોય. જોજો, એક્સ બરાબર સાઇન થીટા નો તો 1 પ્લસ સાઇન સ્ક્વેર થીટાનું આપણી પાસે કોઈ સૂત્ર જ નથી. 1 પ્લસ સાઇન સ્ક્વેર થીટાનું કોઈ સૂત્ર નથી, એટલે એક્સ બરાબર સાઇન થીટા નહીં લેવાય. હવે એક્સ બરાબર કોસ થીટા વિચારો. એક્સ બરાબર કોસ થીટા મૂકો તો 1 પ્લસ કોસ સ્ક્વેર થીટા, એનું પણ આપણી પાસે કોઈ સૂત્ર નથી. એટલે ધારણા એવી કરવાની કે જેનાથી તમને આ વર્ગમૂળ દૂર થવાનું એક સૂત્ર મળે. તો ટેન થીટા ધારો, જો તો 1 પ્લસ ટેન સ્ક્વેર થીટા, તો 1 પ્લસ ટેન સ્ક્વેર થીટાનું આપણી પાસે સૂત્ર છે સેક સ્ક્વેર થીટા, અને સેક સ્ક્વેર થીટાનું વર્ગમૂળ દો તો સેક થીટા, તો વર્ગમૂળ દૂર થઈ ગયું. એટલે તમારે ધારણા કઈ લેવાની? ધારો કે એક્સ બરાબર ટેન થીટા. તો હવે શું થશે જોજો, ટેન ઇન્વર્સ ઓફ, હવે જ્યાં એક્સ છે ત્યાં ટેન થીટા મૂકી દો, તો વર્ગમૂળમાં 1 પ્લસ ટેન સ્ક્વેર થીટા -1 અપોન એક્સ એટલે ટેન થીટા. આમાં કિંમત જ મૂકી દીધી છે. ટેન ઇન્વર્સ 1 પ્લસ એક્સ સ્ક્વેર માઇનસ 1 પ્લસ એક્સ સ્ક્વેરનું વર્ગમૂળ -1 અપોન એક્સ, એમાં એક્સની જગ્યાએ ટેન થીટા મૂક્યો, બરાબર. તો શું આવશે? ટેન ઇન્વર્સ 1 પ્લસ ટેન સ્ક્વેર થીટાનું વર્ગમૂળ -1 અપોન ટેન થીટા. હવે એનું સાદું કહો, ટેન ઇન્વર્સ 1 પ્લસ ટેન સ્ક્વેર થીટા એટલે સેક સ્ક્વેર થીટા થશે, એનું વર્ગમૂળ -1 અપોન ટેન થીટા. હવે સેક સ્ક્વેર થીટાનું વર્ગમૂળ લો તો શું આવશે? સેક થીટા -1 અપોન ટેન થીટા. હવે આને સાઇન કોસમાં ફેરવી નાખો તો શું થાય? સેક એટલે 1 અપોન કોસ થીટા -1 ને ટેન એટલે સાઇન થીટા અપોન કોસ થીટા. હવે એનો લસા લઈએ તો ટેન ઇન્વર્સ 1 માઇનસ કોસ થીટા છેદમાં કોસ થીટા ભાગ્યા સાઇન થીટા છેદમાં કોસ થીટા. આ કોસ થીટા કેન્સલ, તો વધ્યું શું? ટેન ઇન્વર્સ 1 માઇનસ કોસ થીટા અપોન સાઇન થીટા. હવે આનું સૂત્ર છે, જુઓ, ટેન ઇન્વર્સ ઓફ 1 માઇનસ કોસ થીટા એટલે યાદ કરો 2 સાઇન સ્ક્વેર અડધા. આપણે જોઈએ ને સૂત્ર, 1 માઇનસ કોસ થીટાનું સૂત્ર 2 સાઇન સ્ક્વેર અડધા એટલે થીટા બાય 2, અને સાઇન 2 થીટાનું જે સૂત્ર છે સાઇન થીટા માટે વાપરો, 2 સાઇન થીટા બાય 2 કોસ થીટા બાય 2. આ બંને આપણે 11મા ધોરણના ત્રિકોણમિતીય વિધેયના સૂત્રો છે. 1 માઇનસ કોસ થીટા એટલે 2 સાઇન સ્ક્વેર થીટા બાય 2, અને સાઇન થીટાનું સૂત્ર 2 સાઇન થીટા બાય 2 કોસ થીટા બાય 2. 2 કેન્સલ, સાઇન થીટા બાય 2 એક વખત ઉડી ગયા, તો વધ્યું શું? ઉપર સાઇન થીટા બાય 2, નીચે કોસ થીટા બાય 2, સાઇન અપોન કોસ એટલે ટેન થીટા બાય 2 લખાય. હવે ટેન ઇન્વર્સ ઓફ ટેન ગયા એટલે થીટા બાય 2, તો 1/2, ને થીટા એટલે કોણ? આપણી જે ધારણા છે એમાં થીટા શું થશે? આના પરથી એક્સ બરાબર ટેન થીટા હોય તો થીટા બરાબર શું લખાય? ટેન ઇન્વર્સ એક્સ. થીટાની જગ્યાએ ટેન ઇન્વર્સ એક્સ મૂકી દો એટલે 1/2 ટેન ઇન્વર્સ એક્સ. એનું સાદું સ્વરૂપ આવી દીધું. અહીંયા આગળ વર્ગમૂળ વાળું સ્વરૂપ હતું પ્રતિવિધેયનું, એને આપણે સાદા સ્વરૂપમાં ફેરવી દીધું. એટલે તમારે યાદ શું રાખવાનું છે? જ્યારે જ્યારે તમને ત્રિકોણમિતીય પ્રતિવિધેયને સાદા સ્વરૂપમાં રૂપાંતર કરવાનું કે તો તમે અહીંયા એક્સની જગ્યાએ 6માંથી કોઈ પણ એક ત્રિકોણમિતીય વિધેય ધારી શકો. સાઇન થીટા, કોસ થીટા, ટેન થીટા, કોટ થીટા, કોસેક થીટા અને સેક થીટા. હવે અહીંયા ઘડી 6 એ 6 મૂકી જોવાના, જેનાથી તમારું આ વર્ગમૂળ કે આવું પદ દૂર થતું હોય, જેનું સૂત્ર મળતું હોય એ તમારે ધારણા કરવાની.
તો આપણે x ની જગ્યાએ tan થીટા મૂકીએ તો 1 + tan સ્ક્વેર થીટા એટલે sec સ્ક્વેર થીટાનું વર્ગમૂળ sec થીટા. આ વર્ગમૂળ દૂર થઈ ગયું એટલે આપણે x બરાબર tan થીટા થાય. પછી બધે tan થીટા મૂકી દો. 1 + tan સ્ક્વેર થીટા એટલે sec સ્ક્વેર થીટા એનું વર્ગમૂળ હોય એટલે sec થીટા. નીચે તો tan થીટા છે. હવે sin cos માં ફેરવી નાખો એટલે 1 cos થીટા એટલે sec થીટા -1 tan એટલે sin cos. લસા લઈ લો 1 - cos થીટા cos થીટા નીચે sin cos તો છે. cos ઉડી ગયા એટલે 1 - cos થીટા છેદમાં sin થીટા. 1 - cos થીટાનું સૂત્ર 2 sin સ્ક્વેર અડધા θ/2 ને sin થીટાનું સૂત્ર 2 sin θ/2 cos θ/2. 2 2 કેન્સલ sin θ/2 એકવાર ઉડી ગયા તો sin cos એટલે tan θ/2 થયું. tan ઇન્વર્સ ઓફ tan કેન્સલ થઈ ગયા એટલે θ/2 ને થીટાની કિંમત મૂકી દો tan ઇન્વર્સ x ને 2 તો છે જ નીચે એટલે 1/2 tan ઇન્વર્સ x. આ સાદા સ્વરૂપમાં એનું રૂપાંતર થયું. ખ્યાલ આવ્યો બધાને? એવું બીજું એક્ઝામ્પલ જોઈએ. tan ઇન્વર્સ 1/વર્ગમૂળમાં x² - 1 જ્યાં x ની કિંમત છે માનાંકમાં x ગ્રેટર ધેન 1. હવે જો tan ઇન્વર્સ 1/વર્ગમૂળમાં x² - 1. હવે x બરાબર sin થીટા ધારો તો sin સ્ક્વેર થીટા -1 નું કોઈ સૂત્ર નથી. cos થીટા ધારો cos સ્ક્વેર થીટા -1 નું કોઈ સૂત્ર નથી. tan થીટા ધારો tan સ્ક્વેર થીટા -1 નું પણ કોઈ સૂત્ર નથી. cot થીટા ધારો cot સ્ક્વેર થીટા -1 નું પણ કોઈ સૂત્ર નથી. sec થીટા ધારો તો sec સ્ક્વેર થીટા -1 એટલે tan સ્ક્વેર થીટા ને tan સ્ક્વેર થીટાનું વર્ગમૂળ એટલે tan થીટા. તો એ ધારણા આપણી કામ લાગશે. કયો આદેશ લેવાનો? ધારો કે x બરાબર sec થીટા તો એના પરથી થીટા શું થશે? sec આ બાજુ આવે તો sec ઇન્વર્સ x. હવે આમાં કિંમત મૂકી દો શું આવશે? tan ઇન્વર્સ 1/વર્ગમૂળમાં x² - 1 બરાબર tan ઇન્વર્સ 1/વર્ગમૂળમાં હવે x ની જગ્યાએ sec થીટા મૂકી દો એટલે sec સ્ક્વેર થીટા -1. ચાલો હવે એનું સૂત્ર બોલો. sec સ્ક્વેર થીટા -1 એટલે tan સ્ક્વેર થીટા તો વર્ગમૂળમાં tan સ્ક્વેર થીટા. હવે વર્ગમૂળ કાઢી નાખો એટલે tan ઇન્વર્સ ઓફ 1/tan સ્ક્વેર થીટાનું વર્ગમૂળ એટલે tan થીટા. હવે 1/tan એટલે 1/tan થીટા એટલે cot થીટા. હવે આપણને ખબર છે બહાર tan ઇન્વર્સ હોય તો અંદર tan જ લાવવું પડે. બહાર tan ઇન્વર્સ હોય તો અંદર tan જ લાવવું પડે. તો cot ને tan માં ફેરવી નાખો તો tan ઇન્વર્સ ઓફ cot થીટાનું tan માં રૂપાંતર કરવું હોય તો અડધી પાઈનો ઉપયોગ કરો π/2 - થીટા. છે ને અડધી પાઈ એટલે વિધેય બદલાઈ જાય. tan નું cot થીટાનું થીટા π/2 માઈનસ એટલે પહેલા ચરણમાં બધું થયું. તો cot થીટાની જગ્યાએ tan π/2 - થીટા લે. હવે tan ઇન્વર્સ tan જતા રહ્યા છું એટલે π/2 - થીટા અને થીટા એટલે કોણ? થીટા એટલે sec ઇન્વર્સ x તો π/2 - sec ઇન્વર્સ x. આ સાદું સ્વરૂપ થઈ ગયું. જે અહીંયા વર્ગમૂળ વાળું સ્વરૂપ છે પ્રતિવિધેયની જોડે એનું સાદા સ્વરૂપમાં રૂપાંતર થયું. તો હવે જો અહીંયા તમે x બરાબર tan થીટા ધારો તો તમારી સૂત્રની કિંમત નથી જળવાતી. કેમ? તો કે tan સ્ક્વેર થીટા -1 નું આપણી પાસે કોઈ સૂત્ર જ નથી. એટલે અહીંયા તમારે x ની જગ્યાએ એવી જ કોઈ ત્રિકોણમિતિય વિધેયની કિંમત ધરવી પડે જેનાથી તમને સૂત્ર મળતું હોય. sin થીટા લો તો બી નહીં આવે. sin સ્ક્વેર થીટા -1 નું સૂત્ર જ નથી. tan થીટા લો તો tan સ્ક્વેર થીટા -1 નું સૂત્ર જ નથી. પણ sec થીટાનું સૂત્ર છે sec સ્ક્વેર થીટા -1 એટલે tan સ્ક્વેર થીટા. sec સ્ક્વેર થીટા -1 એટલે tan સ્ક્વેર થીટા. tan સ્ક્વેર થીટાનું વર્ગમૂળ એટલે tan થીટા. 1/tan થીટા એટલે cot થીટા. બહાર tan ઇન્વર્સ છે તો આને tan માં ફેરવો એટલે π/2 - થીટા. tan ઇન્વર્સ ઓફ tan ગયા એટલે π/2 - થીટા. થીટા એટલે કોણ? તો જો x બરાબર sec થીટા ધારેલું હોય થીટા બરાબર sec ઇન્વર્સ x થાય તો થીટાની જગ્યાએ sec ઇન્વર્સ x. આ તમારો જવાબ થઈ ગયો. આ રીતે તમે સાદા સ્વરૂપમાં રૂપાંતર કરી શકો. અન્ય એક એક્ઝામ્પલ લે. tan ઇન્વર્સ ઓફ x છેદમાં
વર્ગમૂળમાં a સ્ક્વેર માઇનસ x સ્ક્વેર, જ્યાં માનાંકમાં x લેસ ધેન a. હવે આમાં તમારે x ની જગ્યાએ sin થીટા લો, પણ આગળ a છે જુઓ, તો તમારે a sin થીટા લેવો પડે. તો આ a sin થીટા મૂકો તો a નો વર્ગ એટલે a સ્ક્વેર sin સ્ક્વેર થીટા, તો a સ્ક્વેર કોમન નીકળી જાય એટલે 1 માઇનસ sin સ્ક્વેર થીટા એટલે cos સ્ક્વેર થીટા, તો વર્ગમૂળ નીકળી ગયું. હવે આમાં તમે ખાલી a ના લો ને એકનું sin થીટા લો તો a સ્ક્વેર માઇનસ sin સ્ક્વેર થીટાનું કોઈ સૂત્ર નહીં મળે. એટલે કિંમત એવી ધારવાની કે જેથી તમારે વર્ગમૂળ દૂર થાય. તો કઈ કિંમત ધારીશું? x બરાબર a sin થીટા ધારો. હવે એને નીચે લઈ જાઓ એટલે x અપોન a બરાબર sin થીટા થયું. તો થીટા શું થાય? sin ને આ બાજુ લાવો તો sin ઇન્વર્સ x અપોન a. x ની જગ્યાએ જો તમે sin થીટા એકલું લેશો તો a સ્ક્વેર માઇનસ sin સ્ક્વેર થીટાનું કોઈ સૂત્ર નથી. પણ x બરાબર a sin થીટા લેશો તો a સ્ક્વેર sin સ્ક્વેર થીટામાંથી a સ્ક્વેર કોમન નીકળે, 1 માઇનસ sin સ્ક્વેર થીટા એટલે cos સ્ક્વેર થીટા, તો વર્ગમૂળ નીકળી ગયું. તો x બરાબર a sin થીટા લેવા. હવે એને નીચે લઈ જાઓ એટલે x અપોન a બરાબર sin થીટા. આપણે થીટા શોધવું હોય તો sin ના બાજુ આવે એટલે sin ઇન્વર્સ x અપોન a. હવે આપણે જે ધારણ છે તેમાં કિંમત મૂકી દો. આપણને જે આપેલું છે ને પ્રતિવિધેય, શું છે પ્રતિવિધેય? tan ઇન્વર્સ x અપોન વર્ગમૂળમાં a સ્ક્વેર માઇનસ x સ્ક્વેર. આમાં જ્યાં x દેખાય ત્યાં a sin થીટા મૂકી દો. તો tan ઇન્વર્સ x ની જગ્યાએ a sin થીટા, નીચે વર્ગમૂળમાં a સ્ક્વેર માઇનસ x ની જગ્યાએ a sin થીટા એનો વર્ગ એટલે a સ્ક્વેર sin સ્ક્વેર થીટા. હવે નીચેથી a સ્ક્વેર કોમન કરો એટલે tan ઇન્વર્સ ઉપર તો a sin થીટા ખરો, નીચે વર્ગમૂળમાં a સ્ક્વેર કોમન કરો એટલે 1 માઇનસ sin સ્ક્વેર થીટા રહ્યું. આ બેમાંથી a સ્ક્વેર કોમન કરો એટલે 1 માઇનસ sin સ્ક્વેર થીટા. 1 માઇનસ sin સ્ક્વેર થીટાનું સૂત્ર શું થશે? વર્ગમૂળમાં a સ્ક્વેર અને 1 માઇનસ sin સ્ક્વેર થીટા એટલે cos સ્ક્વેર થીટા. હવે વર્ગમૂળ કાઢી નાખો. ઉપર તો a sin થીટા છે, a સ્ક્વેર નું વર્ગમૂળ a એટલે cos સ્ક્વેર નું વર્ગમૂળ cos થીટા. ઉપર નીચે a ઉડી ગયા તો વધ્યું શું? tan ઇન્વર્સ ઓફ sin થીટા ભાગ્યા cos થીટા એટલે tan થીટા. હવે tan ઇન્વર્સ ઓફ tan નીકળી ગયા, બહાર પ્રતિવિધેય ને અંદર વિધેય એટલે નીકળી ગયું થીટા. પણ થીટા એટલે કોણ? આવી રહ્યું sin ઇન્વર્સ x ના છેદમાં a. આ તમારું સાદું સ્વરૂપ આવ્યું. એટલે કહેવાનો મતલબ શું છે કે તમારે એવી કિંમત આદેશ તરીકે ધરવી પડશે, એવું x ની જગ્યાએ એવી ધારણા કરવી પડશે જેથી તમને વર્ગમૂળ નીકળી જાય, કોઈ સૂત્ર મળે તમને. હવે અહીંયા તમે એવું થાય કે સર અહીંયા હું tan થીટા ના લઈ શકું, તો મૂકી દો tan થીટા. a સ્ક્વેર માઇનસ tan સ્ક્વેર થીટા છે, કોઈ સૂત્ર નથી. એટલે એવી કિંમત તમારે ધરવાની કે જેનાથી તમને સૂત્ર મળે. એકલું sin થીટા પણ નહીં લેવાય, મેં કીધું એમ a સ્ક્વેર માઇનસ sin સ્ક્વેર થીટાનું કોઈ સૂત્ર જ નથી. પણ જો a sin થીટા મૂકીશું તો a સ્ક્વેર માઇનસ a સ્ક્વેર sin સ્ક્વેર થીટા થશે. એટલે a સ્ક્વેર કોમન નીકળે, a સ્ક્વેર કોમન કરો તો 1 માઇનસ sin સ્ક્વેર થીટા, 1 માઇનસ sin સ્ક્વેર થીટા એટલે cos સ્ક્વેર થીટા. તો આખું વર્ગમૂળ નીકળી ગયું. a સ્ક્વેર નું વર્ગમૂળ a ને cos સ્ક્વેર નું વર્ગમૂળ cos. ઉપર નીચે a ઉડી ગયા એટલે sin અપોન cos tan થીટા. tan ઇન્વર્સ ઓફ tan ગયા એટલે થીટા થઈ ગયું. થીટા એટલે તો છે sin ઇન્વર્સ x બાય. સાદા સ્વરૂપમાં રૂપાંતર થઈ ગયું. ખ્યાલ આવે ને? એટલે જ્યારે ત્રિકોણમિતીય પ્રતિવિધેયને સાદા સ્વરૂપમાં ફેરવવું હોય ત્યારે તમારે ધારણા કઈ કરો છો ને એ બહુ અગત્યનું. અને તમને શરૂઆતમાં ખબર નહીં પડે, પણ આ દાખલાને તમે રિપીટ કરશો, એકનો એક દાખલો 2-3 વખત કરશો એટલે તમને ખ્યાલ આવી જશે કે કયો આદેશ લઈએ તો આપણને સૂત્ર મળે છે. બરાબર ને? અન્ય એક એક્ઝામ્પલ જોઈએ. tan ઇન્વર્સ ઓફ 3a square x minus x cube upon a cube minus 3ax square. જ્યાં a ધન છે અને x ની કિંમત -a upon √3 less than x less than plus a upon. ચાલો, આમાં બી તમારે x બાબત ધારવું પડશે.
શું ધારીશું જુઓ, એક્સની જગ્યાએ આપણે એ હોય ને એટલે એ તો લઈ જ લેવાનું, અને ટેન ઇન્વર્સ છે તો ટેન થીટા પહેલાં મૂકી જુઓ, એક્સની જગ્યાએ એ ટેન થીટા મૂકી જુઓ. આપણને આપેલું છે જો એક્સ બરાબર એ ટેન થીટા, તો એના પરથી પહેલાં તો આપણે એક્સ બરાબર શું થશે, એક્સ બરાબર એ ટેન થીટા જોયું ને આપણે, તો એના પરથી એને નીચે લાવો એટલે એક્સ ભાગ્યા એ બરાબર ટેન થીટા. તો થીટા શું થશે, ટેનને આ બાજુ લાવીએ તો ટેન ઇન્વર્સ એક્સના છેદમાં એ. આપણને જે કિંમત આપેલી છે ટેન ઇન્વર્સ 3a² x માઇનસ એક્સ ક્યુબ અપોન a ક્યુબ માઇનસ 3ax². એમાં જ્યાં એક્સ દેખાય એક્સ ત્યાં બધે એ ટેન થીટા મૂકો, આવું થશે ટેન ઇન્વર્સ 3a² ગુણ્યા એક્સ એટલે એ ટેન થીટા માઇનસ એક્સ ક્યુબ એટલે a ક્યુબ ટેન ક્યુબ થીટા છેદમાં a ક્યુબ માઇનસ 3a અને x² એટલે a² ટેન સ્ક્વેર થીટા. હવે ધ્યાનથી જુઓ તમે, ઉપર નીચે બધામાંથી a ક્યુબ કોમન નીકળશે, તો જો a² ગુણ્યા a એટલે a ક્યુબ કોમન કાઢ્યો તો શું વધ્યું અહીંથી 3 ટેન થીટા માઇનસ ટેન ક્યુબ થીટા. હવે નીચેથી પણ a ક્યુબ કોમન નીકળશે તો શું વધશે 1 માઇનસ 3 ટેન સ્ક્વેર થીટા. તો આ a ક્યુબ કેન્સલ થઈ ગયું, ઉપરથી પણ a ક્યુબ કોમન નીકળશે, નીચેથી પણ a ક્યુબ કોમન નીકળશે. હવે a ક્યુબ ઉડી ગયા તો વધ્યું શું આપણી પાસે ટેન ઇન્વર્સ ઓફ 3 ટેન થીટા માઇનસ ટેન ક્યુબ થીટા અપોન 1 માઇનસ 3 ટેન સ્ક્વેર થીટા. તો આ તો આપણી પાસે સૂત્ર છે જુઓ, 3 ટેન થીટા માઇનસ ટેન ક્યુબ થીટા અપોન 1 માઇનસ 3 ટેન સ્ક્વેર થીટા એટલે કોણ ટેન 3 થીટા. હવે ટેન ઇન્વર્સ ઓફ ટેન ગયા એટલે 3 થીટા, અને થીટાની કિંમત મૂકી દો, થીટા એટલે ટેન ઇન્વર્સ એક્સના છેદમાં a, ટેન ઇન્વર્સ એક્સના છેદમાં a. આ તમારું સાદું સ્વરૂપ આવ્યું. એટલે આમાં પણ શું કરવાનું જુઓ, એક્સ બરાબર આપણે એ ટેન થીટા લીધો, એ ટેન થીટા કેમ લીધો, એ સાઇન થીટા બી લઈ શકો પણ સૂત્ર નહીં બને. જો અહીંયા એ સાઇન થીટા મૂકો તો 3 સાઇન થીટા માઇનસ સાઇન ક્યુબ થીટા અપોન 1 માઇનસ 3 સાઇન સ્ક્વેર થીટાનું કોઈ સૂત્ર જ નથી આપણી પાસે, એટલે ટેન થીટા લીધો. અને એ છે એટલે એ તો લઈ જ લેવાનું, તો એક્સ બરાબર એ ટેન થીટા, એને નીચે લઈ જાવ એટલે એક્સ અપોન એ બરાબર ટેન થીટા, એટલે થીટા બરાબર ટેન ઇન્વર્સ એક્સ અપોન એ થયું. હવે આપેલી કિંમતમાં જ્યાં એક્સ દેખાય ત્યાં બધે એ ટેન થીટા મૂકી દો એટલે ઉપરથી એક ક્યુબ કોમન નીકળે, નીચેથી એક ક્યુબ કોમન નીકળે, બાકી વધે એ સૂત્ર થઈ જશે 3 ટેન થીટા માઇનસ ટેન ક્યુબ થીટા અપોન 1 માઇનસ 3 ટેન સ્ક્વેર થીટા એટલે ટેન 3 થીટાનું સૂત્ર છે ટેન 3 થીટા. ટેન ઇન્વર્સ ઓફ ટેન ગયા એટલે 3 થીટા, અને થીટાની કિંમત મૂકી દો ટેન ઇન્વર્સ એક્સના છેદમાં a. તો આ તમારું સાદા સ્વરૂપમાં રૂપાંતર થઈ ગયું, બરાબર ને. આ જે ધારણા છે ને તે જ અગત્યની છે. તમે ધારણાને કેવી રીતે યાદ રાખો એ મહત્વનું નથી, પણ તમે પ્રેક્ટિસ કરશો ને તમને દાખલો જોઈને જ ખબર પડી જશે કે આમાં હું આ ધારણા કરીશ ને તો મારું સ્વરૂપ સહેલું થઈ જશે, સૂત્ર મળશે મને. એટલે પ્રેક્ટિસ ખાસ કરજો આવા દાખલા. બીજું એક એક્ઝામ્પલ જો, tan ઇન્વર્સ વર્ગમૂળમાં 1 માઇનસ cos x છેદમાં 1 પ્લસ cos x. આનું સાદા સ્વરૂપમાં રૂપાંતર, જ્યાં x આપેલો છે 0 થી π ની વચ્ચે. હવે આમાં તમારે કોઈ ધારણા કરવાની જરૂર નહીં, કેમ કે આપણી પાસે સૂત્ર છે 1 માઇનસ cos x નું સૂત્ર કયું છે, 1 માઇનસ cos હોય તો 2 sin સ્ક્વેર અડધા. એ રીતે 1 પ્લસ cos નું સૂત્ર શું છે 2 cos સ્ક્વેર અડધા. હવે ઉપર નીચેથી 2 2 કાઢી નાખ, sin સ્ક્વેર નું વર્ગમૂળ એટલે sin, અને cos સ્ક્વેર નું વર્ગમૂળ એટલે cos. sin upon cos એટલે tan. હવે tan ઇન્વર્સ ઓફ tan નીકળી ગયા x/2, પણ ક્યારે, જ્યારે x/2 એના પ્રદેશમાં હોય તો એને આપણે 1 પરથી કહી દઈએ, x/2 એના પ્રદેશમાં બતાવો
તો આપેલું શું છે આપણને અહીંયા 0 લેસ ધેન x લેસ ધેન પાઈ. હવે બે વડે ભાગી નાખો. 0 લેસ ધેન x/2 લેસ ધેન પાઈ/2 થઈ ગયું. x/2 પહેલા ચરણમાં એટલે 10 નો પ્રદેશ છે તો tan ઇન્વર્સ ઓફ 10 નીકળી જાય x/2 લખાય. અને આ વર્ગમૂળ પણ ધન થઈ ગયું. x/2 પહેલા ચરણમાં છે, પહેલા ચરણમાં એટલે sin પણ ધન ને cos પણ ધન, એટલે આ વર્ગમૂળ લીધું એ ધન થઈ ગયું. અહીંયા બી પરિણામ એક પરથી લખી શકાય. વર્ગમૂળ ધન કેમ લીધું તો કે x/2 પહેલા ચરણમાં sin નું મૂલ્ય પણ ધન ને cos નું મૂલ્ય પણ ધન. tan ઇન્વર્સ ઓફ 10 નીકળી ગયા કેમ કે x/2 એ પહેલા ચરણમાં છે ને પહેલું ચરણ એ 10 નો પ્રદેશ છે. સાબિત થઈ. હવે આમાં તમારે કોઈ આદેશની જરૂર નહીં પડી, કોઈ ધારણા કરવાની જરૂર નહીં પડી. કેમ તો કે અહીંયા સીધું સૂત્ર છે. તમને એવું થાય કે સાહેબ અમે કેમ ના ધારણા કરી તો કે 1 - cos ને 1 + cos નું આપણી પાસે સૂત્ર છે જ ઓલરેડી, તો આમાં ધારણા કરવાની જરૂર નથી. એવી રીતે બીજો એક્ઝામ્પલ છે tan ઇન્વર્સ cos x - sin x છેદમાં cos x plus sin x અને x ની કિંમત છે -π/4 થી +π/4 ની વચ્ચે. હવે આમાં બી સૂત્ર વાપરવાની જરૂર નથી. કેમ તો કે x નથી, cos x ને sin x છે. હવે આપણે આગળ એક્ઝામ્પલ કરી ગયા છું. ઉપર cos - sin ને નીચે cos plus sin હોય તો દરેક પદને cos x વડે ભાગી નાખો. અને cos x વડે ભાગીએ તો 1 અને cos x વડે ભાગીએ તો sin ભાગ્યા cos એટલે tan x. અહીંયા cos x વડે ભાગીએ તો 1 અને sin ભાગ્યા cos એટલે tan x. પછી 1 ની જગ્યાએ શું મૂકતા હતા યાદ કરો. 1 ની જગ્યાએ tan ઇન્વર્સ એટલે tan નું સૂત્ર બનાવવું હોય તો tan π/4 લખતા હતા. tan π/4 minus tan x upon 1 plus tan π/4 tan x. એટલે આ કયું સૂત્ર આવ્યું? tan આલ્ફા માઇનસ બીટાનું. આ સૂત્ર થશે tan આલ્ફા એટલે π/4 માઇનસ બીટા એટલે x. હવે tan ઇન્વર્સ ઓફ tan કાઢી નાખો. ક્યારે? જ્યારે π/4 માઇનસ x એના પ્રદેશમાં હોય તો. હમણાં તો આપણે લખી નાખીએ કારણ પરિણામ પરથી. હવે આપણે બતાવીએ કે π/4 માઇનસ x એના પ્રદેશમાં છે કે કેમ. તો એના માટે આપણને શરત આપેલી છે. કઈ શરત છે? -π/4 લેસ ધેન x લેસ ધેન +π/4. હવે આપણે π/4 માઇનસ x લાવવાનું. તો પહેલા x ની આગળ માઇનસ લાવો હોય તો બધાને -1 વડે ગુણો. આને ઋણ 1 વડે ગુણીએ એટલે ધન થઈ જાય. આને ઋણ 1 વડે ગુણો એટલે -x થાય. આને ઋણ 1 વડે ગુણો એટલે -π/4 થાય. પણ ઋણ વડે ગુણીએ એટલે અસમતા બદલાઈ જાય, ગ્રેટર ધેન થઈ જાય. હવે પાછું ફેરવી નાખો એટલે -π/4 લેસ ધેન -x લેસ ધેન +π/4. હવે આપણે π/4 ઉમેરવાનું તો બધામાં π/4 ઉમેરો. અહીંયા થશે π/4 માઇનસ π/4, આમાં થશે π/4 માઇનસ x અને આમાં થશે π/4 પ્લસ π/4. બધામાં π/4 ઉમેરી. તો આ π/4 માઇનસ π/4 ઉડી ગયા એટલે 0. આ થશે π/4 માઇનસ x અને π/4 વત્તા π/4 એટલે 2π/4 π/2 થયું અને નંબર 1 આપ્યું. હવે જો π/4 માઇનસ x ક્યાં આવ્યો? 0 થી π/2 ની વચ્ચે એટલે પહેલું ચરણ થયું. પહેલું ચરણ તો tan નો પ્રદેશ છે તો હવે tan ઇન્વર્સ ઓફ tan નીકળીને π/4 માઇનસ x. આ જવાબ થઈ ગયો. ખ્યાલ આવે છે કે નથી ખ્યાલ આવતો? આ બે દાખલા એવા છે જેમાં આપણને ધારણા કરવાની કોઈ જરૂરત ના પડી. કેમ? એવું ક્યારે ખબર પડે કે ધારણા કરવાની કે નહીં? સાદા સ્વરૂપમાં જ ફેરવવાનું, પણ ધારણા નહીં કરી. કેમ? તો કે આપણી પાસે બંનેના સૂત્ર છે. 1 - cos નું સૂત્ર છે 2 sin² x/2 અને 1 + cos નું સૂત્ર છે 2 cos² x/2. 2 કેન્સલ થાય ને sin² cos² નું વર્ગમૂળ કરો એટલે વર્ગમૂળ નીકળી ગયું. sin cos એટલે tan x/2. tan ઇન્વર્સ ઓફ tan કરે એટલે x/2. તો સીધો જવાબ થઈ ગયો. ખાલી એના પ્રદેશમાં છે એ બતાવી દેવાનું. એવી રીતે અહીંયા પણ ધારણા કરવાની જરૂર ના પડી. કેમ? તો કે cos x - sin x ને cos x + sin x હોય તો આપણને ખબર છે cos x વડે ભાગી નાખો. બધાને cos x વડે ભાગો એટલે અહીંયા 1 થાય, અહીંયા tan x થાય, અહીંયા 1 થાય, અહીંયા tan x થાય. હવે tan ઇન્વર્સ છે એટલે અહીંયા tan નું સૂત્ર લાવવા માટે 1 ની જગ્યાએ tan π/4 મૂકી દીધું. એટલે tan આલ્ફા માઇનસ tan બીટા upon 1 plus tan આલ્ફા tan બીટા નું સૂત્ર આવી ગયું. tan આલ્ફા માઇનસ બીટા. હવે π/4 માઇનસ x ને એના પ્રદેશમાં બતાવી દીધું. એટલે tan ઇન્વર્સ ઓફ tan નીકળી ગયું. π/4 માઇનસ x. બતાવવાનું કેવી રીતે? તો કે x ની કિંમત આપણને આપેલી અને આપણને x નથી જોઈતો, π/4 માઇનસ x. તો પહેલા ઋણ 1 વડે ગુણો બધાને એટલે ચિહ્ન બદલાઈ જાય. પછી પાછું ફેરવી નાખો. પછી π/4 ઉમેરી દો બધામાં
આમાં π/4 ઉમેરો એટલે 0, આમાં π/4 ઉમેરો એટલે π/4 માઇનસ x, આમાં π/4 ઉમેરો એટલે π/4 વત્તા π/4, 2π/4 એટલે π/2, 2 × 4 ઉઠશે ને એટલે π/2, તો π/4 માઇનસ x આવ્યો 0 થી π/2 ની વચ્ચે એટલે પહેલા ચરણમાં. પહેલું ચરણ ટેનનો પ્રદેશ છે એટલે આ tan ઇન્વર્સ ઓફ tan નીકળી ગયા અને π/4 માઇનસ x થશે. આ રીતે તમે સાદા સ્વરૂપમાં ફેરવી શકો. આ બે દાખલા એવા આપણે ગણ્યા જેમાં આપણને કોઈ ધારણા કરવાની જરૂર પડી નહીં. બરાબર ને? પ્રેક્ટિસ કરશો એટલે આવડી જશે, પણ પ્રેક્ટિસ કરવી જરૂરી છે. જેટલી વધારે પ્રેક્ટિસ કરશો એટલું તમને ખ્યાલ આવશે કે ધારણા ક્યારે કરવાની, ક્યારે નહીં કરવાની. ઓકે.